એકદમ વાવાઝોડું આવે ને એટલો પવન છે, એકદમ વાવાઝોડું આવે ને એકદમ આમ પાછળ ધકેલી દે આપણને, એટલો પવન આવે. ગુડ આફ્ટરનૂન ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ. તમને ખ્યાલ હોય તો હું કચ્છ જર્નીમાં છું અને અત્યારનો પ્લેસ છે માંડવી. આગલા વિડીયોમાં તમે ચેક કર્યું હોય તો, ને અત્યારે માંડવી બીચ એક્સપ્લોર કરવા જવાનું છે. તો ચાલો જાય માંડવી બીચ. તો ગાઈસ ફાઇનલી માંડવી બીચ આવી ગયો છે. અહીંથી મને દરિયાનું પાણી દેખાય છે, તમને લોકોને તો નહીં દેખાતું હોય, પણ આગળ જઈને તમને દેખાડવું અને એટલો ઉત્સાહ થાય છે ને વાત પૂછો વાત, કે જે આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા આપણે. તો આપણે બાઇક અહીંયા આગળ રાખી દીધું છે. પાર્કિંગની ફી કે એવું કાંઈ નથી. મેં સર્ચ કર્યું તો પાર્કિંગની ફી લે છે, પણ એવું કંઈ નથી લેતા કાંઈ. અને પવન એટલો જોરદાર આવે ને ગાઈસ, બહુ ડેન્જર પવન આવે. ઓલમોસ્ટ 50 km/h પવન આવતો હશે. હા, એટલો તો આરામથી હશે જ. બહુ પવન આવે. હા, તમે જોઈ શકો વિડીયોમાં બહુ પવન આવશે, એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. પણ માંડવી બીચ હવે આ સીધો રસ્તો જાય અંદર બીચમાં જાય છે, એટલે જોઈએ હવે માંડવી બીચ કેવોક છે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ માંડવી બીચ. સામેનો તમે દરિયો જોઈ શકો છો. અને એક આ રેતાળું જમીન છે ને, એટલે હાલવામાં બહુ તકલીફ થાય છે, બહુ હલાતું નથી. ને આ જોઈ શકો છો તમે રાજકોટથી માંડવી બીચ. અને ટ્રાફિક એ સારું એવું છે અને પવન એ જોરદાર છે. આ તમે જોઈ શકો છો આગળ આઈ થિંક પ્રાઇવેટ બીચ એ છે 2-3 કા રિસોર્ટ છે, અને આ પબ્લિક બીચ જોઈ શકો. આવે છે ને પવન એકદમ ફૂલ આવે છે. અને આ બધી માર્કેટને અલગ અલગ એટલો ડેન્જર પવન આવે છે ને કે માઇક મારું કામ નથી કરતું. માઇકમાં નો કરો પવન નો જ અવાજ આવે છે, એટલું ડેન્જર. બહુ પવન છે ખરેખર. આટલું આ ઉમ્મીદ નહોતી મને કે અહીંયા આવતા જ આટલો બધો પવન એક સાથે આવશે. મેં આગળ તપાસ કરી કે પવન કેમ છે, તો કે હજી જૂન લગી આવી રીતના જ પવન રહેશે. જૂન પછી શાંત થશે. અને આ તમે જોઈ શકો છો આગળ આ બધી નાસ્તા ગલી અને નાસ્તો ઓલમોસ્ટ તમને બધું મળી જશે એડવેન્ચર માટેનું એ બધું. પણ પાણી મોજાઈ સારા ફાસ્ટ આવે છે, એવા નથી કે ધીમું ધીમું આવે છે, એમ ફાસ્ટ મોજા આવે છે. આ મોજા આવે છે અને આ જો નાના છોકરાઓ નાય છે. આવડા સ્પીડથી મોજા આવે છે અને નાના છોકરાઓને નવડાવે છે. ખરેખર રિસ્ક જરા કંઈ ન લ્યો પાણીનો. તમે હાલો અહીંયા ફરવા આવ્યા છો, જોઈથી ફરો. પાણીના મોજા એકદમ ફૂલથી આવે છે, કારણ કે વધારે પવન છે ને એટલે ફૂલથી આવે છે. તો એ નાના નાના છોકરાઓ નાય છે એકદમ. એટલે એ એક ધ્યાન રાખવું પડે બહુ.
ઘોડાની રાઈડ કરવી હોય તો ઘોડા છે, ઊંટ છે, બધું મળી જશે અહીંયા. અને પવન તમે જોઈ જ શકો છો કેવો પવન આવે છે. વાવાઝોડું આવે ને એટલો પવન છે, એકદમ વાવાઝોડું આવે ને એકદમ આમ પાછળ ધકેલી દે આપણને, એટલો પવન આવે છે. આમાં માઇકમાં અવાજ બહુ ડેન્જર આવે છે. ગાઈઝ એક રીલ ઉતરવા માટે આ છે મારી બાઇક અને આ તમે જોઈ શકો છો. અહીંથી માંડીને કે અહીંથી એકદમ પેલા ગેરમાં પુશ કરીને બાઇક અહીંયા લીધી છે ખાલી રીલ ઉતારવા માટે, એટલે તમે જોઈ શકો છો ને. હવે અહીંથી આ બાઇક અહીંથી હજી પાછી લઈ જવાની છે, કોઈ પાર્કિંગ છે ને ત્યાં, એટલે હજી થોડીક મહેનત કરવાની છે આપણે. મસ્ત સનસેટ થાય છે અને આપણે સનસેટ એન્જોય કરી છે. બીચ ઓલમોસ્ટ બહુ સારો છે. અહીંયા આવો તો તમારે 4 થી 5 કલાક લઈને આવવાનું, કારણ કે વ્યવસ્થિત તમે બધી વસ્તુ એન્જોય કરી શકો. અને એક પાણીની બોટલ લઈ આવી, કારણ કે પાણીની બોટલ નાની છે ને મોટી છે ને એ બી 50 રૂપિયામાં 1 લીટર પાણીની બોટલ આવે છે. એટલે બિસ્લેરી કે કોઈ બ્રાન્ડ નહીં, કે લોકલ જ છે અહીંની, એટલે એ પાણીની બોટલ લઈ આવવાની. અને આ છે વ્યૂ. તો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે માંડવી બીચનો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી